વલસાડના વાપીના તંત્રના પાપે જનતા હેરાન પરેશાન થઈ રહી છે। ગાંધી સર્કલ પાસે ઓવરબ્રિજની કામગીરીમાં આડેધડ ખોદકામના કારણે પાણી તેમજ ગટરની લાઇનમાં ભંગાણ સર્જાયું છે। કોન્ટ્રાક્ટર દ્વારા આડેધડ ખોદકામના કારણે આસપાસની સોસાયટીમાં ગંદા પાણી વહી રહ્યા છે। બિલ્ડિંગના ગેટ પર જ ગટરનું પાણી ફરી વળતા સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે। અસહ્ય દુર્ગંધ મારતી હોવા છતાં ગંદા પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બની રહ્યા છે। પાલિકાને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પરિણામ આવ્યું નથી। गटर का चैम्बर का पानी ओवरफ्लो होता है, बच्चों को स्कूल लेना जाना, ट्यूशन लेके जाना छोड़ने में दिक्कत होती है। गंदा गंदा पाइप देखो ना कैसे टूटा फूटा सब पड़ा हुआ है। और नगर पालिका वाले जो भी काम चलता है कंस्ट्रक्शन का, वो लोग पाइपलाइन सब तोड़ तोड़ के जाते हैं, तो पूरा गंदा पानी हमारे इधर ही बहता है। इतना गंदा कि उससे बच्चों को इंस्पेक्शन जैसा हो सकता है। અમારે તકલીફમાં એટલું બધું ખરાબ પોઝિશન છે અમારી અહીંયાની કે પાણી બ્રિજના કામના લીધે વારંવાર આ બધા પાઇપલાઇન તૂટે છે ને ઘડી ઘડી અમારે ત્યાં રજૂઆત બી કરવી પડે છે। હા, એટલે આ લોકો કોઈ ધ્યાન આપતું નથી, વારંવાર કહેવાથી બી કંઈ કરતા નથી। એટલે માટે હું પાલિકાને કહેવા માગું છું કે તમે લોકો કંઈક કરો આ બાબત પર। ને અમે લોકો આ કમસે કમ હમણાં અઠવાડિયા 10 દિવસથી પાણીમાં ને ગંદા પાણીમાંથી અમે લોકો અવર જવર કરી રહ્યા છે। શીતલ એપાર્ટમેન્ટમાં રહી છીએ ને આ ગંદકીથી આખું અમે એકદમ હેરાન પરેશાન છીએ અને રોજ ઉઠીને કાંક ને કાંક પરેશાની આવ્યા જ કરે છે। આ ખોદણ કામના હિસાબે અમને બહુ જ તકલીફ થાય છે। આ પાણી આખું ગોટણ સુધી ભરાઈ જાય છે। અમે શું તકલીફ વેઠવા જ બેઠા છીએ। આજે કેટલા દિવસ પીવાનું પાણી નહીં આવ્યું, હવે આ ગંદકીનું પાણી વેઠવાનું।